જાય, 2 દીમાં તમારો દેહ દુર્ગંધ મારી જાય, તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સાફસૂફ કોણ રાખે? જોવું તો પડે ને ભલામણ. આ અત્યારે ચોખ્ખું રાખે છે કોણ? કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે, એ પાણીમાં પડે ને મરવા જાય ને, એ ધોબકો મારે, એ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળિયે જ જાય, ઉપર નો રહે. અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે, તો ઉપર કેમ આવતો રહેતો હોય છે? પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત થાય છે, પણ કાંઈ ગોતો જ ખરા. પાણી રાખે નહીં, 3.5 મણની કાયા હોય, જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ન રાખે, તળિયે જ લઈ જાય. અને એમાંથી એવું તત્વ નીકળી જાય 3.5 મણની જ કાયા હોય, પણ તોય બાપુ ઉપર આવતી રહે. આનું કારણ શું? એમ